મારું નામ અભયસિંહ રાઠોડ, સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના અધ્યક્ષની મારી જવાબદારી છે. 19 વર્ષથી પ્રભાતોત્સવનો કાર્યક્રમ સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા આ હરિ અને હરની ભૂમિ એટલે કે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષોથી ગુજરાતની કલાની પ્રસ્તુતિ થઈ રહી છે અને રાષ્ટ્રભાવનાથી ધબકતા એક ગીતો હોય, નૃત્ય હોય, નાટક હોય કે કોઈ પણ વિધાના જે પ્રસ્તુતિ અહીંયા થતી હોય છે એના દ્વારા ઉદ્દેશ તો માત્ર એટલો જ હોય છે કે જે સાધના કરી છે એ કલાની સાધના કલાના સાધક દ્વારા મા ભારતીના ચરણે આ કલા ધરવા માટેનું કામ છે. અને અમે સદાશિવ છે એ નટરાજનું સ્વરૂપ છે. ભગવાન નટરાજના સમીપ જ્યારે આ પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે એના સતત આશીર્વાદ આપણા પર ઉતરતા હોય છે. અને આમ જોઈએ તો વિશાળ પ્રમાણમાં અહીંયાથી રત્નાકર જ્યારે હિલોળા લેતો હોય અને એના કિનારે જ્યારે આપણે બેઠા હોય ત્યારે એમાં પડેલા મોંઘા મૂલા મોતી જે છે એમ જેનામાં કલા પડી છે એ કલારૂપી મોતીડાને શોધવા માટેનું કામ એ અખિલ ભારતીય સંસ્કાર ભારતી વર્ષોથી કરતી રહી છે. અને આ વર્ષે સંઘનો જ્યારે શતાબ્દી વર્ષ છે ત્યારે પંચ પરિવર્તન લઈ અને નીકળેલા અનેક લોકો રાષ્ટ્રભાવનામાં એ ડૂબકી મારે છે. આ વર્ષે એક નવો પ્રયોગ પણ થયો છે કે આપણું જે સંવિધાન છે એ સંવિધાનની અંદર જે તસવીરો છે એનું પણ એક સરસ મજાનું પ્રદર્શન અહીંયા ગોઠવવામાં આવ્યું છે. અને એ દરેક જિલ્લામાં ફરશે અને દરેક જિલ્લામાંથી એક લોકો એને જાણકારી મેળવશે આપણા ભારતના સંવિધાન માટેની. એ પણ આ વખતનો પ્રયોગ થયો છે. થોડા સમયમાં જ હમણાં રંગયાત્રા નીકળશે અને એક ટેબ્લો દ્વારા અહીંયા જે સોમનાથ ખાતેના વીર હમીરજી ગોહિલ હોય, અહીંયા ભગવાન સદાશિવ હોય અને અનેક લોકોએ બલિદાન આપીને યવનોની સામે ટક્કર લીધી છે એ બધાની એ ખાંભીઓ હોય, એના પાળિયા હોય એનું પણ પૂજન થશે. અને એ ત્રિવેણી ઘાટ ઉપર આરતી કરી અને પછી અહીંયા શ્રી રામ ઓડિટોરિયમ જે છે એમાં સંધ્યાથી લઈ અને સવાર સુધી આ કાર્યક્રમ થશે. આવતીકાલનો સૂરજ જ્યારે ઉગશે ત્યારે ઋષિકુમારોના મંત્રોચ્ચાર સાથે અહીંયાથી સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે અને આપણે નવા વર્ષની શરૂઆત થશે, જેને આપણે વર્ષ પ્રતિપદા વર્ષ કહીએ છીએ. ખૂબ આનંદની વાત છે. અને આપ પણ જ્યારે આ જાણકારી મેળવવા માગો છો ત્યારે સંસ્કાર ભારતી છે એ સંસ્કાર સિંચન કરવા માટેનું કામ કરે છે. જે આપણી ધરોહર છે એને સાચવવા માટેનું કામ કરે છે અને મા ભારતીને પરમ વૈભવ સુધી પહોંચાડવાનું અહીંયાથી કામ થઈ રહ્યું છે.